દર્દીઓના હિત માટે મહત્વનો નિર્ણય। પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરના દર્દીઓને આપવામાં આવતી કેમોથેરાપીના ડોઝની મર્યાદામાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય દર્દીઓ માટે રાહતરૂપ સાબિત થયો છે। આ નિર્ણય બદલ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રહેવાસી પિયુષભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। પિયુષભાઈ પટેલે જણાવ્યું, તેમના માતાની કેન્સરની સારવાર દરમિયાન આયુષ્માન ભારત યોજના હેઠળ તેમને કીમોથેરાપીના 13 ડોઝ મળવાપાત્ર હતા, પરંતુ તેમણે 18 ડોઝની જરૂરિયાત હતી। આ મર્યાદાના કારણે અનેક દર્દીઓને સારવાર અધૂરી રહેવાની અથવા વધારાનો આર્થિક બોજ સહન કરવાની સ્થિતિ સર્જાતી હતી। આ સમસ્યાને ધ્યાને રાખી તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી અને કેન્સરના દર્દીઓને જરૂરિયાત મુજબ વધુ કીમોથેરાપી ડોઝનો લાભ મળે તેવી માંગણી કરી। રાજ્ય સરકારે દર્દીઓના હિતને પ્રાથમિકતા આપતા આ રજૂઆતને સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં લઈ આયુષ્માન ભારત યોજના હેઠળ કીમોથેરાપીના ડોઝની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી કેન્સરના દર્દીઓને વધુ સરળતાથી અને સતત સારવાર મળી શકશે, તેમજ તેમના પરિવાર પરનો આર્થિક બોજ પણ ઘટશે। આ અંગે જણાવતા તેમના ડોક્ટર જિગીશ ગોસાએ જણાવ્યું કે કેન્સરની સારવાર દરમિયાન આયુષ્માન ભારત યોજના હેઠળ કીમોથેરાપીના ડોઝની મર્યાદાના કારણે અનેક દર્દીઓને સારવાર અધૂરી હોવાની અથવા વધારાનો આર્થિક બોજ સહન કરવાની સ્થિતિ સર્જાતી હતી। સરકારનો આ નિર્ણય માત્ર એક પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના કેન્સરના હજારો દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે। તેમણે દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવવા બદલ મુખ્યમંત્રી શ્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર વાલંબારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર। નમસ્કાર, મારું નામ ડૉક્ટર રોનક વ્યાસ। હું છેલ્લા 5 વર્ષથી શંકુસ કેન્સર હોસ્પિટલ હિંમતનગર ખાતે સેવા આપી રહ્યો છું અને અહીંયા બહોળા અનુભવ અને બહોળી સારવાર પછી આજે લગભગ અરવલ્લી, સાબરકાંઠા અને આજુબાજુના ઘણા જિલ્લાઓના કેન્સરના પેશન્ટોને સરકારશ્રીની આયુષ્માન યોજના હેઠળ અહીંયા એડવાન્સ કેન્સર સારવાર આપી રહ્યા છીએ। અમને જણાવતા આનંદ થાય છે કે આજથી 2 વર્ષ પહેલાં એક લોકલ ધનસુરાના શ્રીમાન પેશન્ટે ધ્યાન દોરતા અમારા શંકુસના મેનેજમેન્ટના ડૉક્ટર જિગીશ ગોસાઈ, ગૌતમભાઈના પ્રયત્નો, અમારા પ્રયત્નો અને પેશન્ટના પોતાના પ્રયત્નો થકી અમે ગુજરાત સરકારશ્રીને CMO ઓફિસમાં જે એપ્લિકેશન આપી હતી એમાં CM સાહેબનું ધ્યાન દોરાતા એમણે તાત્કાલિક અસરથી જે કીમોથેરાપી પહેલાં 6 કે 7 સાયકલ સુધી જ આપવામાં આવતી હતી એનો સંપૂર્ણ 17 સાયકલનો ડોઝ કે જે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટનામાં બહુ જરૂરી છે એને ગુજરાતની કેન્સરગ્રસ્ત પ્રજા માટે તાત્કાલિક અસરથી એમણે મંજૂર કર્યો। આપણી સરકારની ખરેખર એક મક્કમ ડિસિઝન અને સંવેદનશીલ અપ્રોચના કારણે આજે લગભગ બ્રેસ્ટ કેન્સરના લાખો દર્દીઓને જે સારવાર પહેલાં નહોતી મળતી અથવા તો લિમિટેડ અમાઉન્ટમાં મળતી હતી એ આજે સંપૂર્ણ ડોઝ આયુષ્માન યોજના હેઠળ મળી રહ્યો છે। એના માટે એક ડૉક્ટર તરીકે હું સરકારશ્રીનું અભિવાદન કરવા માંગીશ અને સાથે સાથે અમારી હોસ્પિટલના મેનેજમેન્ટનું તથા તે શ્રીમાનનું પણ અભિવાદન કરવા માંગીશ કે જેમણે મહેનત કરીને સરકારશ્રીનું ધ્યાન દોરીને લાખો દર્દીઓ માટે એક મદદરૂપ થઈ શકે અને ટ્રીટમેન્ટ પ્રોપર મળી શકે।